રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી ગયા પ્રસાદ પંડિતજી મહારાજનું ચરિત્ર ચાલે છે. હા ગયા પ્રસાદ પંડિતજીના ચરિત્રમાં આગળનો પ્રસંગ લઈએ તો ગયા પ્રસાદ પંડિતજી પોતાના ભજન કુટીની બાજુમાં એક ઝાડવા નીચે ચબૂતરો બનાવ્યો હતો. હા એ ચબૂતરામાં ઈ રોજે રોજ વાળવાની સેવા કરે. સાવરણીથી વાળી અને ઈ ચબૂતરાને રોજે રોજ સાફ કરે. રેતીનો ચબૂતરો હતો, રેતીનો. હા રજનો ચબૂતરો હતો. અને જ્યારે ઈ ચબૂતરો સાફ કરતા ત્યારે એની આંખમાંથી છળછળ આંસુડા હાલ્યા જતા. હા એના રૂવાડા ઉભા થઈ જતા અને સબરી મૈયાની જેમ એ ચબૂતરો સાફ કરતા. જાણે સબરી મૈયા સાફ કરતા હોય ને એ રીતે એ પોતે ચબૂતરો છે ને એ સાફ કરતા. આવો એનો ભાવ ચબૂતરાને સાફ કરવાનો હતો ગયા પ્રસાદ પંડિતજીનો. પછી શું કરે કે જે કૂડો કરકટ ભેગો થાય ને એ કૂડો કરકટ એના સેવકો બાજુમાં ખાડો હતો એ ખાડામાં નાખી દેતા. કૂડો કરકટ ખાડામાં જ નાખવાનો રહેતો. તો એક વખત ગયા પ્રસાદ પંડિતજી હાથેથી બુહારી સેવા કરતા હતા. હા હાથેથી વ્રજ સાફ કરતા હતા ચબૂતરાની. તો એક ભક્ત બાજુમાં ઉભો તો એ ભક્તએ કીધું કે પંડિતજી હાથમાં બુહારી લઈ લ્યો, એટલે કે સાવરણી લઈ લ્યો. જો સાવરણી નહીં લ્યો ને તો તમારા હાથમાં કાંટો લાગી જશે. કાંટો લાગશે ને તો તમને તકલીફ પડશે. સાવરણી લઈ લ્યો. હા આ સાંભળીને ગયા પ્રસાદજી રોવા માંડ્યા. આંખમાંથી આંસુડા વયા ગયા, કંઠ અવરુદ્ધ થઈ ગયો અને ખૂબ કઠિનાઈથી જવાબ આપ્યો. અને ખૂબ કઠિનાઈથી જવાબ આપે છે ગયા પ્રસાદ પંડિતજી. મતલબ બોલાતું નહોતું એવા રોવા માંડ્યા. હા અને પછી જવાબ આપે છે કે ભૈયા मैं यही तो देखी रही हूं कि यहाँ कोई कांटो तो नहीं. મતલબ હું હાથેથી સોહની એટલે જ દઉં છું કે અહીંયા કોઈ કાંટો તો નથી ને. હા કાંટો હોય તો મારા હાથમાં ભલે લાગે પણ મારા કાનુડાને લાગવો જોઈએ નહીં. વાહ વાહ. મારા હાથમાં ભલે કાંટો લાગી જાય કે પણ મારા કાનુડાને લાગવો જોઈએ નહીં. આવી ભાવના શ્રી શ્રી ગયા પ્રસાદ પંડિતજી મહારાજની હતી. આવી દિવ્ય ભાવના. હા આવી દિવ્ય ભાવના. તો એમ કહે કે હું એટલે જ કરું છું આ કે મારા હાથમાં કાંટો લાગે. યહાં નિત્ય ही मेरे जीवन धन अपने नंगे चरण कमल से खेले है. મતલબ મારા જીવન ધન, મારા પ્રાણોના આધાર ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા નિત્ય પ્રતિ ખેલે છે, એટલે કે રમે છે. હા મને દેખાય છે કે મારો કાનુડો સતત અહીંયા રમે છે. કે અવર જવર કરે છે. નંગે ચરણ એની બાલ ઉપાસના હતી એટલે બાળ કાનુડો તો પછી ખુલ્લા પગે જ હોય ને. હા આમ પણ 11 વર્ષ ને 52 દિવસ કાનુડો ખુલ્લા પગે જ હતો. હાલો ને, તો એ ખુલ્લા પગે અહીંયા રમે છે. હા यदि कोई कांटो इनके अतिशय कुसुम सुकामारा चरण में चुभी गयो तो इनको कितना कष्ट होएगो. મતલબ આ મારો કાનુડો કોમળ છે અને ઈ કોમળ કાનુડાના ચરણમાં કોઈ કાંટો લાગી ગયો તો એને કેટલું કષ્ટ થશે મારા કાનુડાને. फिर मेरी सेवा को का अर्थ. મતલબ તો તમારી સેવાનો અર્થ શું રહ્યો? જો કાનુડાને કાંટો લાગી જતો હોય તો મારી આ સેવાનો અર્થ જ શું રહ્યો? મારી આ સેવા બેકાર છે, મારું આ જીવન બેકાર છે જો મારા કાનુડાને કાંટો લાગે. હા તો સેવાનો અર્થ શું રહ્યો? કેટલી દિવ્ય અને પવિત્ર ભાવના છે. આવું કોમળ હૃદય હોય ને એ ભગવાન કૃષ્ણની રાધાજીની સેવા કરી શકે. કઠોર હૃદય વાળાથી ભક્તિ નથી થતી. ભક્તિ કઠોર હૃદયના વ્યક્તિની વાત જ નથી. કઠોર હૃદય જેનું છે ને
એને ભક્તિથી દૂર જ રહેવું. એ કદાચ જ્ઞાન વૈરાગ્યમાં ભલે હાલી જશે, બાકી ભક્તિમાં તો કોમળ ભક્તિમાં તો કોમળ હૃદય જોઈ છે. હા કોમળ હૃદય નથી તો ભજન થતું નથી. કેટલી સરસ વાત કરે છે કે મારા કાનુડા ને કાંટો ન લાગવો જોઈએ. એને કાંટો લાગી જાય ને તો આપણી બધી સેવા બેકાર છે. કોઈ સેવા આપણી કામની નથી. આવી વસ્તુ છે. એટલે આવી રીતે ગયા પ્રસાદ પંડિતજી સેવા કરતા. પછી આગળ શું કે છે, યદि કોઈ કાંટો યહાં રજ મેં ગળી રહ્યો હોય ગો તો મોકું પતો ચલ જાય ગો. હું હાથેથી બુહારી એટલે કરું છું કે કોઈ કાંટો હોય ને તો મારા હાથમાં લાગી જાય. મારા હાથમાં લાગે એટલે ખબર પડી જાય કે હા અહીંયા કાંટો છે. હા આમ કહીને પાછા ગયા પ્રસાદજી રોવા માંડ્યા. ખૂબ રોવે છે. તો એ દોહો મૂક્યો છે, રહી મન અનસુઆ નૈન ધરી જીય દુઃખ પ્રગટ કરે જાહી નિકારી ગે હતે કસન ભેદ કહી દે. મતલબ રહીમજી નો દોહો છે. રહીમજી એમ કે છે કે આંખના આંસુડા જીવના મનનો ભેદ કહી દે છે. હા જયારે કોઈની આંખમાંથી આંસુડા નીકળે ને એટલે હૃદયનો ભેદ કહી દે છે કે કાં તો એ દુઃખી છે અને કાં તો સુખમાં આંસુડા નીકળે છે, કાં તો દુઃખના આંસુડા નીકળે છે. હા પણ આંસુડા હૃદયનો ભેદ કહી દે છે. જેવી રીતે તમારા જાણ ભેદુને તમે ઘરની બહાર કાઢો ને તો એ બધે બારે તમારો ભેદ કહી દેશે. કારણ કે એ જાણ ભેદું છે. જાણ ભેદું ને તમે તગડી મૂકો ને એટલે તમારો બારે બધો ભેદ કહી દેશે કે બારે શું શું હાલે છે. હા આવી વસ્તુ છે. એટલે ગયા પ્રસાદ પંડિતજીના આંસુડા સાફ સાફ કહેતા હતા કે કૃષ્ણ પ્રત્યે કેટલો પ્રેમ છે, કૃષ્ણ પ્રત્યે કેટલી ભાવના છે. એના આંસુડા સાફ સાફ એ બધી વાતો પ્રગટ કરતા હતા. આવી વસ્તુ છે. હવે અહીંયા આપણે પ્રશ્ન થાય કે ગયા પ્રસાદ પંડિતજી જ્યાં હાથેથી બુહારી દેતા હતા ત્યાં કૃષ્ણ ભગવાન રમવા આવતા જ હતા. એની ખાતરી શું? હા એની ખાતરી શું? એની કોઈ ખાતરી તો હોવી જોઈએ ને કે નહીં ત્યાં ભગવાન આવતા જ હતા. તો સ્વયં ગયા પ્રસાદ પંડિતજીના મુખના વાક્ય છે. એના પોતાના મુખના વાક્ય છે કે એકવાર કોક સેવકે પૂછ્યું તું કે પંડિતજી અહીંયા તમે હાથેથી કેમ સાફ સફાઈ કરો છો? તો કે યહી થોડો પ્રકાશ તો દિખ્યો હે. આવું બોલી ગયા. હા અહીંયા મને થોડોક પ્રકાશ દેખાણો છે. પ્રકાશ એટલે કૃષ્ણ દર્શન. વાહ એવું એના મોઢામાંથી બોલી ગયા. એ પોતે ભાવમાં હતા, બુહારી સેવા કરતા હતા. અને કોકે પૂછ્યું પંડિતજી અહીંયા તમે કેમ સેવા કરો છો ખુલ્લા હાથે? તો કે અહીંયા મને થોડોક પ્રકાશ જેવું દેખાણું હતું. એ કે પછી ખબર પડી કે હું શું બોલી ગયો. પછી ચૂપ થઈ ગયા. પણ ભક્તોને ખબર પડી ગઈ કે અહીંયા ચબુતરામાં કૃષ્ણ રમવા આવે છે. આવી વસ્તુ છે. એક ગોવિંદાસ કરીને મહાત્મા હતા. એ ગોવિંદાસે ગયા પ્રસાદજીને પૂછ્યું કે તમને લાડલો કનૈયો જરૂર મળ્યો હશે, બતાવો ને લાડલો કનૈયો કેવો છે, હા કેવા સ્વભાવનો છે, બતાવો ને. ત્યારે હસતા હસતા એને કીધું તું કે હા અહીંયા મને કઈક પ્રકાશ જેવું. 2 વાર બોલ્યા આવું. એકવાર શિષ્યોને કીધું, એકવાર ગોવિંદજીને કીધું કે અહીંયા મને થોડુંક પ્રકાશ જેવું દેખાણું છે. તો આ ગયા પ્રસાદ પંડિતજીના વાક્ય સાબિત કરે છે કે એને અહીંયા કૃષ્ણ દર્શન થતા અને થયેલા છે. જે જગ્યા ઉપર કૃષ્ણ દર્શન થાય એ જગ્યાને કોઈ કેવી રીતે છોડી શકે? હા અને જુઓ મજાની વાત એ છે, ગયા પ્રસાદ પંડિતજીની સમાધિમાં જ્યાં 2 મકાન બન્યા હતા, ની મકાનમાં રહેતા હતા સંતો, એ મકાન પાડી નાખ્યા. ઓલા ઓપરેશન વાળાવે ગલત જગ્યામાં હતા ને એટલે મકાન પાડી નાખ્યા. પણ ગયા પ્રસાદ પંડિતજીની સમાધિ આજે કોઈ પાડી શક્યું નથી. વાહ કારણ કે એ જ સમાધિમાં કૃષ્ણ રમવા આવતા. જોયું ઓલા ગેરકાયદેસર મકાનો પાડતા હતા ને, એની હિંમત નો આવી ગયા સમાધિને તોડી શકે. હા આજે ગયા પ્રસાદ પંડિતજીની સમાધિ ત્યાં છે. એ અમે નજરે જોઈ આવ્યા અને એના શિષ્યને પૂછી આવ્યા કે આ મકાન કેમ પાડી નાખ્યા? તો કે જંગલ ખાતામાં બનાવી લીધા હતા ને અમે, એટલે પાડી નાખ્યા એને. તો એ મકાન પડી ગયા. પણ ગયા પ્રસાદ પંડિતજીની સમાધિ આજે પણ ઊભી છે. સત્યની એટલી તો તાકાત હોય ને.
હા અને મકાન તો ખોટું શું ગેરકાયદેસર હતા જ. ન પાડ્યા હોત તો સારું હતું, સાધુ સંતો રહેતા હતા, પણ હવે ગેરકાયદેસર હતા એટલે પાડી નાખ્યા. આવી વસ્તુ છે. હવે ગયા પ્રસાદ પંડિતજી ગિરિરાજની પરિક્રમા કેવી રીતે કરતા એ વિષય ચાલુ થાય છે. હા જ્યાં સુધી ગયા પ્રસાદ પંડિતજીની સામર્થ્ય હતી ત્યાં સુધી એને નિત્ય નિયમ પૂર્વક ગિરિરાજની પરિક્રમા કરી. હા જ્યાં સુધી સામર્થ્ય હતી ત્યાં સુધી, શક્તિ હતી ત્યાં સુધી. પણ એના નિયમ હતા ગિરિરાજ પરિક્રમાના. પછી શરીરમાં શક્તિ રહી ત્યાં સુધી આખી પરિક્રમા કરી. હા પણ થોડીક શરીરમાં દુર્બળતા આવી ને તો 2 દીમાં પૂરી કરતા. હા વધુ દુર્બળ બની ગયા ને તો અડધી પરિક્રમા